નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની। જન્માષ્ટમીના પાવન દિવસે બાવળા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉત્સવ જેવો માહોલ દેખાયો। અલગ અલગ 6 સગર્ભા સ્ત્રીઓની સુરક્ષિત રીતે ડિલિવરી કરાવવામાં આવી છે। ડોક્ટર રવિ દોશીના હાજરીમાં આ ડિલિવરી કરાવવામાં આવી છે અને આ 6 ડિલિવરી એકદમ સુરક્ષિત રીતે કરવામાં આવી છે। તો આજ વિશે વાત કરીશું આજે આપણે રવિ દોશી સાથે। રવિ દોશી ડૉક્ટર, આપનું ન્યૂઝ ફોર ઇન્ડિયામાં હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ તમે અમને જણાવો કે આ જે ડિલિવરી થઈ છે આજે જન્માષ્ટમીના પાવન દિવસે, તેના ઉપર આપનું શું કહેવું છે? એટલે અમારી જોડે ઘણા ટાઈમથી કેટલીક સગર્ભા સ્ત્રીઓ આવતી હતી કે જેને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હતી અને આગળ સિઝેરિયન હોય, બીપી વધારે હોય, લોહીના ટકા ઓછા હોય, તો એ સગર્ભા સ્ત્રીઓનું અહીંયા ખૂબ જ સારી રીતના એન્ટીનેટલ કેર આપવામાં આવી હતી કે જેથી તેમના 9 મહિના ખૂબ જ રાહત દરે દવામાં તેમજ કોઈપણ પ્રકારની તકલીફ પડ્યા વગર નીકળી જાય કે બાળક 9 મહિનાનું પરિપક્વ થઈ જાય। 9 મહિને જ્યારે ડિલિવરી કરવામાં આવે ત્યારે બાળકને કે માતાને કોઈ તકલીફ ના થાય। એ દર્દીઓ ઘણા દૂરના ગામડાના વિસ્તારોમાંથી અહીંયા આવતા હતા। અમારા વિશ્વાસે કે એ લોકોને સગર્ભાઓને જે સારવાર આપવામાં આવે છે, જે દવા આપવામાં આવે છે, તેમાં એ લોકોને રાહત દરે દવા આપવામાં આવે અને તેમની સંપૂર્ણપણે કાળજી રાખવામાં આવે કે આગળ જતાં કોઈ કોમ્પ્લિકેશન ના થાય। જન્માષ્ટમીનો દિવસ આવતો હતો, એ દરમિયાન ભગવાનના કરવા પ્રમાણે એ લોકોને કુદરતી રીતના ડિલિવરીની તારીખ થઈ અને સગર્ભાઓ પ્રસૂતાની પીડા સાથે હોસ્પિટલમાં દાખલ થઈ। આ દરમિયાન તેમાંથી 6 સગર્ભાને સંપૂર્ણપણે સારી રીતના ડિલિવરી થઈ અને બાળક જન્મ થયો છે। તમામ 6 બાળકો અને સગર્ભા સ્ત્રીઓને કોઈપણ પ્રકારનું નુકસાન કે કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન થયા નથી અને બાળક તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ રીતના હોસ્પિટલમાં હાજર છે। આ દરમિયાન સગર્ભા સ્ત્રીમાં અમુક સગર્ભા સ્ત્રીનું બ્લડ પ્રેશર વધારે હતું, અમુક સગર્ભા સ્ત્રીના આગળ ઘણા ઓપરેશન થયેલા હતા, અમુક સગર્ભા સ્ત્રીના બાળકના વજન વધારે હોવાના કારણે નોર્મલ ડિલિવરી અસંભવ હતી। તો એવા કેસ પણ અમારે આ જન્માષ્ટમીના દિવસે અમારી હોસ્પિટલમાં સારી રીતના તેમની ડિલિવરી થઈ અને બાળક અને માતા સંપૂર્ણ રીતના સુરક્ષિત છે। આજે તમારા દ્વારા જે 6 સગર્ભા હતી એમને સુરક્ષિત રીતે ડિલિવરી કરવામાં આવી છે, ત્યારે તમને કેવું લાગી રહ્યું છે? એક ગાયનેકોલોજિસ્ટ માટે અને એક ડૉક્ટર તરીકે એક જ ખૂબ જ આનંદની લાગણીનો અનુભવ થાય છે। ભગવાનની કૃપા હોય ત્યારે જ અને ડૉક્ટર અને એની સાથેની જે ટીમ હોય એ ટીમ સંપૂર્ણપણે જ્યારે પેશન્ટની કેર કરે છે ત્યારે આ વસ્તુ શક્ય બને છે કે જેના લીધે માતા અને બાળક બંને સુરક્ષિત રહે છે। આમાં હું મારી ટીમનો પણ ખૂબ આભાર માનું છું અને એની સાથે દરેક દર્દીનો પણ આભાર માનું છું કે જે લોકોએ મારામાં વિશ્વાસ રાખી અને મારી હોસ્પિટલમાં દવા ચાલુ રાખી અને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે અમારી હોસ્પિટલમાં ઉત્સવભેર વાતાવરણ સર્જાયું। તેમાં પણ દર્દી અને મારી ટીમ અને મારી સાથે કામ કરતા બધા જ સહભાગીઓનો હું ખૂબ આભાર માનું છું। સગર્ભા સ્ત્રીઓમાંથી એક સ્ત્રીના પરિવારજને સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। તમારા ઘરે આજે બાળકનો જન્મ થયો છે, આજે જન્માષ્ટમીના પાવન દિવસે, ત્યારે તમને કેવું લાગી રહ્યું છે? સારું લાગ્યું છે। અહીંયા આગળ સગર્ભા અવસ્થાથી માંડીને કે બાળક માતાની ડિલિવરી થાય ત્યાં સુધી સારવાર સરસ આપે છે અને માતા અને બાળક સ્વાસ્થ્ય સારી છે, સલામત છે। અહીંયા 9 મહિના સુધી સારી રીતે સારવાર કરવામાં આવે છે અને બાબો અને માતા બંને સ્વસ્થ છે। અહીંયા સગર્ભા અવસ્થાથી તેમની ડિલિવરી થાય ત્યાં સુધી અહીંયા તેમને સારી રીતે બધું જ માહિતી આપે છે, વજન કરે છે, બીપી કરે છે, પછી એમને ખાવા માટેનું બધું પોષણનું અહીંયા સમજાવે છે અને ડિલિવરી પણ સારી રીતે કરે છે અને સાફ સફાઈ પણ સારી છે અને માતા બાળક પણ બંને સુરક્ષિત છે। કેમેરામેન રાજેન્દ્ર સાથે હું હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, બાવળા।